અને વિપુલભાઈ, તમે જાહેર મંચ ઉપરથી એમ કહો છો કે મારા કાર્યકાળમાં રાજકારણથી હું રૂપિયા કમાયો છું, અને છાતી ઠોકીને કહો છો, કોલર ઊંચો કરીને કહો છો, ભલે તમે કમાઓ, અમને પીડા નથી થતી, અમને ઈર્ષા નથી આવતી, બધા લોકો રૂપિયા કમાય છે, પણ તમે તો એક જવાબદાર આગેવાન હતા, હોદ્દેદાર છો, પણ તમે સાચું બોલ્યા. અમૂલમાં કહેતા હતા કે ભાઈ તમે જમીનમાં ભ્રષ્ટાચાર થયો છે, ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે, અમે આંદોલનો કર્યા. ફતેપુરા દૂધ મંડળીના પ્રમુખ ભરતસિંહ પરમારની આ વાત ફક્ત એમની દૂધ મંડળીની વાત નથી, પરંતુ વર્તમાન શાસનમાં શોષાઈ રહેલ પશુપાલકો અને તેમના મોઢેથી છીનવામાં આવતા કોળિયાની વાત છે. ભાજપના ખેડા જિલ્લાના પ્રમુખ અને અમૂલના પૂર્વ ચેરમેન ચોખ્ખું જાહેર મંચ પર કીધું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે. તેનો જવાબ આપતા કોંગ્રેસના આગેવાન ભરતસિંહ પરમારે આટલી જાહેરમાં કબૂલાત કરવા બદલ એમની હિંમતને દાદ આપી અને સરકારને સવાલ પૂછ્યો છે કે પારદર્શક વહીવટના બણગા ફૂટતી સરકાર અહીં ચૂપ કેમ છે. હવે આ વ્યક્તિ ખુલ્લેઆમ કબૂલાત કરે છે કે તેણે ભ્રષ્ટાચાર કર્યો છે, તો અહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરની ટીમ કેમ આવતી નથી. કોંગ્રેસના કોઈ કાર્યકર કે આગેવાનનું જરા પણ કૌભાંડ બહાર આવે તો ભાજપના ટોચથી માંડી તળિયા સુધીના નેતાઓ એક રાગ આલાપવા માંડે છે, કોંગ્રેસ પર પ્રહાર કરવા માંડે છે. કોંગ્રેસની પાછળ સીબીઆઈથી લઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને લગાવી દેવામાં આવે છે. મીડિયા ચેનલો ગાય વગાડીને બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે, કોંગ્રેસ કૌભાંડી છે, કોંગ્રેસ કૌભાંડોની જનક છે. અને હવે અહીં તો ભાજપના આગેવાને ખાનગીમાં નહીં, જાહેરમાં છાતી ઠોકીને જણાવ્યું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા. અહીં કોઈ ઇન્કમટેક્સ વિભાગ ફરકતો નથી, ઈડી દેખાતી નથી, ફક્ત વિપુલ પટેલ શું કામ ભાજપના સંખ્યાબદ્ધ આગેવાન છે જેણે રાજકારણમાંથી ધૂમ કમાણી કરી છે, રાજકારણને જાણે કમાણીનું સાધન બનાવ્યું. એમના માટે રાજકારણ એટલે પ્રજાની સેવા નથી, પણ એક દીકતો વ્યવસાય છે. હવે આ બધા પાછળ ઈડી ક્યારે લાગશે? અમારે શું દરેક નેતા માટે આંદોલન કરવા પડશે? વર્તમાન શાસકો ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટના દાવા કરે છે. બીજી બાજુએ તેમના જ આગેવાનો જાહેરમાં ગાય વગાડીને કહે છે કે હા, અમે રાજકારણમાં રૂપિયા બનાવે છે. લો, કોઈ અમારું શું ઉખાડી લીધું? ભ્રષ્ટાચાર કર્યો, પશુપાલકોની પરસેવાની મહેનતના રૂપિયા અજમ કરી ગયા, કોઈ માઈનો લાલને હાથ લગાવી શક્યું નથી, તેઓ સાચા પણ છે. આટલા બધા કૌભાંડીઓને કોઈ હાથ લગાવી શક્યું નથી. પશુપાલકો ઢોરના આંસુએ રડે છે, પરંતુ સહકારી મંડળીના ભ્રષ્ટાચારી સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. હૈયે પશુપાલકોનું હિત નથી, પણ પશુપાલકોના રૂપિયા છે. પશુપાલકોની મહેનતે તે ચ્યાઉં કરી ગયા છે. ગરીબ પશુપાલક વિચારો ગાય કે ભેંસનું કાઢેલું દૂધ એના સંતાનને પીવડાવવાના બદલે દૂધ મંડળીમાં જમા કરાવે છે, એમ કે મને થોડા રૂપિયા મળે, પણ આ રૂપિયા કૌભાંડીઓ ઓળવી જાય છે. આજ વિપુલ પટેલ અમૂલના ચેરમેન હતા ત્યારે ચૂંટણી જીતવા મતદાર દીઠ 5 થી 10 લાખ રૂપિયા વેર્યા. આમ રૂપિયા આપી વોટ ખરીદવામાં આવ્યા, અને એ પણ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનમાં ખરીદવામાં આવ્યા. ગરીબ પશુપાલક તો તેમની સામે ચૂંટણી લડવા જઈ શકવાનું નથી, અને એ રીતે 5 થી 10 લાખ રૂપિયા એક વોટ પાછળ ખર્ચી શકો નથી. બસ આ સ્થિતિનો તેઓ બરોબરનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આવું તેઓએ સહકારી ક્ષેત્રમાં દરેક સ્તરે કર્યું છે અને રૂપિયા ફેંકીને વર્ચસ્વ જાળવ્યું છે. કઈ પશુપાલકોનું હિત જાળવીને વોટ મેળવ્યા નથી. આજે કોંગ્રેસના ત્રિભુવનદાસ પટેલે કુરિયનની મદદ લઈ અમૂલના સ્વરૂપમાં સેવાની જે સરવાણી અમૂલમાં ઊભી કરી, એને આ કૌભાંડીઓએ ભ્રષ્ટાચારની ગટર ગંગા બનાવી છે. અમૂલમાંથી સેવાની ભાવના ખતમ કરી નાખી. બસ જ્યાંથી હોય ત્યાંથી રૂપિયા જ ઉસેટો. ખેડૂતને લૂંટો, પશુપાલકોને લૂંટો, વેપારીને લૂંટો, મધ્યમ વર્ગને લૂંટો, ગરીબને લૂંટો, પણ શાસક પક્ષની ને તેની સાથે સાથે આપણી ભરાય. તેનો સૌથી મોટો પુરાવો હોય તો આજે પણ 3.5 કરોડથી વધુ ગુજરાતીઓ રેશનિંગનું અનાજ લે છે. જો શાસકના દાવા મુજબનો જ પારદર્શક વહીવટ હોત અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન હોત, વિકસિત ગુજરાત હોત, તો 3.5 ગુજરાતીઓએ રેશનિંગના મફતના અનાજ પર નભવાની જરૂર જ કેમ પડી હોત? આ બધો વિકાસ કાગળ પર સરસ મજાના આંકડા બતાવી કરવામાં આવેલો વિકાસ છે. આ કૌભાંડીઓ પ્રજા માટે રસ્તો પણ સરખો બનાવી શકતા નથી, પુલ પણ સરખો બનાવી શકતા નથી. પુલો બનાવવાનું તો જવા દો, પરંતુ કોંગ્રેસના શાસનમાં બનેલ પુલોનું સરખું રિપેરિંગ કરવાની તાકાત પણ એમનામાં નથી. જો રિપેરિંગ કરે તો એવું કરે કે પુલ વહેલામાં વહેલી તકે નીચો આવી જાય. ગુજરાતની પ્રજા યાદ કરે કે કોંગ્રેસના શાસનમાં બનેલો કયો પુલ નીચે આવ્યો, કયો બંધ તૂટ્યો? એક પણ નહીં. આજે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં બનેલ દરેક રસ્તાથી લઈને પુલો જુઓ, આજે પણ જેમના તેમ છે. જ્યારે હાલના પારદર્શક વહીવટવાળા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો દાવો કરનારાઓનું શાસન જુઓ. દિવસ વીતતા નથી ને પુલ નીચે આવવા લાગે. તેઓ જેટલા પુલ બનાવે છે એના કરતાં તો વધારે પુલ નીચે આવ્યા હોય એવી સ્થિતિ છે. હવે આ બધાનો જવાબ પ્રજાએ આપવાનો છે.